નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સાવધાન, અંબાલા પટેલની ઘાતક આગાહી। તો આજે પણ વડોદરા અને અમદાવાદમાં મેઘરાજા સટાસટી બોલાવશે। તો સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો આ સાથે જ અમદાવાદનું વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલા પટેલે જણાવ્યું કે આગામી હજુ પણ 4 થી 5 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે મેઘતાંડવ એટલે કે વરસાદ પડી શકે છે। તો નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો। તો મોટી આગાહી સામે આવી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધબધબાટી બોલાવશે તેવી અંબાલા પટેલે આગાહી કરી છે। તો જે અનુસાર આજે 30 જુલાઈ અને 31 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો આ સિવાય 3 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન પણ ફરી એક વખત ગુજરાત સમગ્રમાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે। તો બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, અંબાજીની કાયા પલટ થશે। તો 1200 કરોડનો પ્લાન તૈયાર। તો ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના કાયા પલટ માટેનો 1200 એટલે કે 1200 કરોડના અંદાજિત રૂપિયાનો માસ્ટર પ્લાન તૈયાર છે। તો પીએમ મોદી સામે તેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું છે। તો 3 તબક્કામાં સંપૂર્ણ શહેરની કાયા પલટ કરવામાં આવશે। તો જેનું ખાસ આકર્ષણનું કેન્દ્ર શક્તિપથ છે, જેના વડે ચાચર ચોકમાંથી 2.5 કિલોમીટરના રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકાશે। તો 2027 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ગણાવ્યા ચક્રવ્યૂહના પ્રકારો। જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે બેરોજગારી અને પેપર લીક એક ચક્રવ્યૂહ છે, જે બેરોજગારી આપે છે તેમના ઉપર ચક્રવ્યૂહનો હુમલો કરવામાં આવે છે। તો નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમનો શિકાર બને છે। તો આ સિવાય યુવાનો બેરોજગારીના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે। તો બજેટમાં પણ પેપર લીક ઉપર એક પણ શબ્દ કહ્યો નથી। તો 20 વર્ષમાં શિક્ષણ બાબતે સૌથી ઓછું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તો આ સિવાય તેમણે કહ્યું કે બજેટમાં અગ્નિવીરોના પેન્શન માટે પણ 1 રૂપિયો નથી। તો તમે સૈનિકોને અગ્નિવીરોના ચક્રવ્યૂહમાં પણ ફસાવ્યા છે। તો દોસ્તો બજેટમાં પણ અન્નદાતા એટલે કે ખેડૂતો માટે પણ કંઈ જ નથી। તો દોસ્તો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સિંગતેલના ભાવમાં થયો વધારો। તો રાજ્યમાં શાકભાજીના ભાવ વચ્ચે હવે વિતેલા 2 હપ્તામાં સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં ₹80નો વધારો ઝીંકાયો છે। તો શ્રાવણ માસ પૂર્વે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે। તો શ્રાવણ માસમાં સિંગતેલનો વધારે ખૂબ જ ઉપયોગ થતો હોય છે। તો ખાસ કરીને ઉપવાસ કરનારા લોકો સિંગતેલવાળું ખાવાનું વધારે પસંદ કરે છે। તો અત્યારે સિંગતેલમાં ₹80નો વધારો થતાં સિંગતેલના 15 કિલોનો ડબ્બો ₹2800 પહોંચી ગયો છે। તો આથી ગૃહિણીઓના ઘરનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર વરસાદના જોઈએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની મહેર જોવા મળી। તો ગઈકાલે પ્રાંતિજમાં 6.5 ઇંચ કરતાં વધારે વરસાદ થયો હતો। તો ઉત્તર ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે 24 કલાકના વરસાદના આંકડા ઉપર એક નજર કરવામાં આવે તો સૌથી વધારે પ્રાંતિજમાં 6.5 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે। તો આ સિવાય વિસનગરમાં 6.3 ઇંચ, લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સિવાય પાલનપુરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો ધાનેરામાં પણ 2.5 ઇંચ વરસાદ થયો છે। ત્યારે આ સિવાય મધ્ય ગુજરાતમાં નડિયાદમાં 4.5 ઇંચ વરસાદ, દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ, તો જાલોદ અને મહુધામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો દોસ્તો સાર્વત્રિક વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વધુ 2 સિસ્ટમો સક્રિય થઈ તો ગુજરાત થશે જળબંબાકાર। તો ગુજરાતની માથે વધુ એક વખત 2 સિસ્ટમો સક્રિય થઈ છે, જેથી જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આ સિવાય આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત રાજ્ય ઉપર 2 વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેથી ઠંડી ગાર બન્યું છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તાઇવાનમાં ગેમી નામના વંટોળમાં 25 લોકોના મોત થયા છે તો 380 કરતાં વધારે લોકો ઘાયલ પણ થયા છે. જ્યાં દોસ્તો તાઇવાન અને ફિલિપાઇન્સના સમુદ્રમાં આવેલા વિનાશકારક વંટોળ ગેમીના કારણે 25 કરતાં વધારે લોકોના મોત થયા છે અને 380 કરતાં વધુ લોકો ઘાયલ પણ થયા છે. તો ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન અને પૂરના કારણે પણ અત્યાર સુધીમાં 22થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે તાઇવાનમાં પણ 3 લોકોના મોત થયા છે. ત્યાંની શાળાઓ અને કોલેજોમાં પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવાની ફરજ પડી છે. તો ગેમી નામના વંટોળની અસર ચીનમાં પણ જોવા મળી રહી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રાજ્યના 45 કરતાં વધારે જળાશયો સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ ઉપર મુકાયા છે. જ્યાં દોસ્તો રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે ગુજરાતના 45 કરતાં વધારે જળાશયો સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સરદાર સરોવર ડેમમાં 53% વધુ જળ સંગ્રહ થઈ ગયો છે. તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 63.29% જળ સંગ્રહ થયો છે. તો રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 47.19% જળ સંગ્રહ થયો છે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સંસદમાં બજેટ ઉપર બોલ્યા રાહુલ ગાંધી. તો દેશમાં ભયનું વાતાવરણ કેમ છે? યુવાનો, ખેડૂતો અને મંત્રીઓ અને નેતાઓ ડરેલ છે. તો ચક્રવ્યૂહમાં ફસાવીને અભિમન્યુની હત્યા થઈ હતી. તો ચક્રવ્યૂહ કમળના રૂપમાં હોય છે. તો 21મી સદીમાં એક નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે, તે પણ કમળ જ છે. તો આજે પણ યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ચક્રવ્યૂહમાં ફસાવીને રાખ્યા છે. તો આજના ચક્રવ્યૂહમાં કેન્દ્રમાં પણ 6 લોકો છે, જેમાં ચક્રવ્યૂહમાં કેન્દ્રમાં મોદી, શાહ, ભાગવત, ડોભાલ, અદાણી અને અંબાણી સામેલ છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જીઓ, એરટેલ અને વીઆઈને મોટો ફટકો બીએસએનએલ દ્વારા. જ્યાં દોસ્તો જીઓ, એરટેલ અને વીઆઈને તેમના ટેરિફ પ્લાન 11થી 25% મોંઘા કર્યા બાદ જેના કારણે લાખો વપરાશકર્તાઓ બીએસએનએલમાં પોર્ટ કરાવી રહ્યા છે. તો હવે રિપોર્ટ્સ પ્રમાણે ટેરિફ પ્લાન મોંઘા કર્યા બાદ જીઓ, એરટેલ અને વીઆઈને મોટો ફટકો પડી રહ્યો છે. તો તેમણે મોટી સંખ્યામાં તેમના ગ્રાહકો પણ ગુમાવ્યા છે. તો સામે બીએસએનએલને 25 લાખ નવા ગ્રાહકો પણ મળ્યા છે. એટલે કે લોકો હવે બીએસએનએલ તરફ વધારે જઈ રહ્યા છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છમાંથી 100 કરોડનું માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું છે. જ્યાં દોસ્તો કચ્છના મુન્દ્રામાંથી ફરી એક વખત કરોડો રૂપિયાનો નશાકારક સામાન મળી આવ્યો છે. તો મુન્દ્રામાંથી કસ્ટમ વિભાગ દ્વારા 100 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું છે. તો કસ્ટમ વિભાગે દવાની ટેબ્લેટના બોક્સ જપ્ત કર્યા છે. તેમાં ન તો ટ્રીપ હોય છે કે ન તો બોક્સ ઉપર ઉત્પાદકની કોઈ વિગતો આપેલી હતી, જેથી કિંમતો 100 કરોડની આંકવામાં આવી છે. તો જેની આફ્રિકા મોકલવાની હતી, તો તે પહેલા જ કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના માત્ર 2 દિવસો બાકી રહ્યા છે. તો નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે માત્ર 2 દિવસો જ બાકી રહ્યા છે. તો 31મી જુલાઈ સુધીમાં રિટર્ન ભરવાનું રહેશે. તો 31 જુલાઈ પછી 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તો નિષ્ણાતોએ અંદાજ છે કે આ વખતે સરકાર આઈટીઆર ફાઇલ કરવાની સમય મર્યાદા લંબાવવાનું નથી વિચારી રહી. તો આવી સ્થિતિમાં જો તમે દંડ ભર્યા વિના આઈટીઆર ફાઇલ કરવા માંગો છો તો 31મી જુલાઈ પહેલા જ આઈટીઆર ફાઇલ કરી દો. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે લીલા નિશાન સાથે શેર બજાર બંધ થયું હતું. જ્યાં દોસ્તો સપ્તાહના પહેલા ટ્રેન્ડિંગ દિવસે એટલે કે ગઈકાલે સેન્સેક્સમાં 81,908 અને નિફ્ટી 24,999 ના ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. જોકે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ 23 પોઈન્ટના વધારા સાથે 81,355 ના સ્તર ઉપર બંધ થયો. તે જ સમયે નિફ્ટીમાં પણ 1 પોઈન્ટનો વધારો થતો અને 24,836 ના સ્તર ઉપર બંધ થયો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં તેજી અને 13 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ખોટી રીતે ફ્રીઝ કરાયેલા 27,000 બેંક ખાતા અનફ્રીઝ કરાયા. જ્યાં દોસ્તો સાયબર ગુનાઓમાં ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટમાંથી 27,000 જેટલા બેંક ખાતા પોલીસ દ્વારા અનફ્રીઝ કરીને જનતાને રાહત આપી છે. તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસ ઉપર રહેલા આક્ષેપોના પગલે આ મામલે સાયબર સેલમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારીના સૂચનો મેળવીને નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બેંક ખાતામાં પહેલીવાર ફ્રોડના નાણાં જમા થતા હોય તેવા બેંક ખાતાને ફ્રીઝ કરવા નહીં, જેથી લોકોને પણ રાહત મળી છે.
તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલ ટેલીમાં જાપાન પ્રથમ નંબરે છે. જ્યાં દોસ્તો પેરિસ ઓલિમ્પિક્સની મેડલ ટેલીમાં જાપાન 4 ગોલ્ડ 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સાથે પ્રથમ સ્થાને આવે છે. તો ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે જેમાં 4 ગોલ્ડ 2 સિલ્વર છે. જો અમેરિકા ત્રીજા સ્થાને આવે છે જેમાં 3 ગોલ્ડ 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે. તો ફ્રાન્સ 3 ગોલ્ડ 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે ચોથા સ્થાને છે. તો દક્ષિણ કોરિયા 3 ગોલ્ડ 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે પાંચમા સ્થાને છે. જ્યારે ભારત 1 બ્રોન્ઝ મેડલ જીતીને ટેલીમાં 22મા સ્થાન ઉપર છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ચાંદીપુરા વાયરસની ચિંતા વધારી રહ્યો છે. તો હાલમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 53 ઉપર પહોંચ્યો છે. તો સામે જ કુલ કેસોની સંખ્યા 131 ઉપર પહોંચી ગઈ છે.